નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। વૃદ્ધાવસ્થામાં આ 4 વાત યાદ રાખજો, તો તમારે ક્યારેય વૃદ્ધાશ્રમમાં જવાની નોબત નહીં આવે। આ સમયે ભલે આપણે યુવાન હોઈએ તો પણ વૃદ્ધાવસ્થા આવશે જ। અમીર હોઈશું તો પણ વૃદ્ધ થઈશું જ, ગરીબ હોઈશું તો પણ વૃદ્ધ થઈશું જ। આપણે શાણા હોઈએ કે મૂર્ખ હોય, એકને એક દિવસ આપણે દરેક વ્યક્તિએ વૃદ્ધ તો થવું જ પડશે। તો મિત્રો, વૃદ્ધાવસ્થામાં 4 બાબતો છે જે આપણે બધાને યાદ રાખવી જોઈએ। જો આપણે આ 4 બાબતોને યાદ રાખી લઈશું ને તો આપણે વૃદ્ધાવસ્થામાં કોઈ દુઃખનો સામનો નહીં કરવો પડે। તો ચાલો મિત્રો, એ કઈ 4 બાબતો છે તે આજે આપણે એક કહાની દ્વારા જાણી લઈએ અને સમજી લઈએ કે વૃદ્ધાવસ્થાનો અર્થ શું છે અને વૃદ્ધાવસ્થામાં આ 4 વસ્તુઓ છે જે દરેક માનવીએ યાદ રાખવી જોઈએ। તો મિત્રો, ઘણા સમય પહેલાંની વાત છે। એક ગામડામાં એક વ્યક્તિ રહેતો હતો। તે વ્યક્તિ ખૂબ જ અમીર હતો અને તે ધનવાન હોવાને કારણે તેના ઘણા ધંધાઓ હતા અને તેનો ધંધો દૂર દૂર સુધી ફેલાયેલો હતો। જ્યારે તે વ્યક્તિ તેના ધંધામાંથી ઘણી કમાણી કરી ત્યારે એક દિવસ તેના માતા પિતાએ તેમને કહ્યું, દીકરા, તું તારી મહેનતથી તારો ધંધો ઘણો મોટો અને તારા આ ધંધામાંથી તને બહુ જ ઝાઝી સંપત્તિ મળી છે। હવે આપણા ઘરમાં ભગવાને આપેલું બધું જ છે, તેથી અમે એવું ઈચ્છીએ છીએ કે હવે તું લગ્ન કરીને અમારા આ પરિવારને આગળ લઈ જા। હવે તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે, તેથી હવે તારે લગ્ન કરી લેવા જોઈએ। તેના માતા પિતાની આ વાત સાંભળીને તેમના દીકરાએ કહ્યું કે હજુ તો મારે વધુ પૈસા કમાવાના છે, મારે મારા જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરવી છે અને તમે મારા માટે એવું ઈચ્છો છો કે હું લગ્ન કરીને ઘરના કામમાં ફસાઈ જાઉં? ના પિતાજી, હજુ હું અત્યારે લગ્ન કરવા નથી માંગતો। પહેલાં હું મારા સપના પૂરા કરીશ, પછી જ લગ્ન વિશે વિચારીશ। પછી તેના માતા પિતાએ સમજાવ્યું કે દીકરા, લગ્ન કરવા એ તો દરેક મનુષ્યનું કર્તવ્ય છે અને દરેક મનુષ્યએ લગ્ન કરવા જ પડે છે, કારણ કે લગ્ન પછી જ આ બાળકોનો જન્મ થાય છે અને બાળકોના જન્મ પછી જ તેમના વંશનો વિકાસ થાય છે અને બાળકના જન્મ પછી જ વ્યક્તિના વડીલોનું દેવું મુક્ત થઈ શકે છે। પરંતુ ઘણા લોકો એવું વિચારે છે કે જો આપણે લગ્ન કરી લઈએ તો આપણી ઉપર જવાબદારીઓ વધી જશે, ખર્ચાઓ વધશે, આપણી સ્વતંત્રતા ખતમ થઈ જશે, આપણા ઘરમાં આવનારી છોકરી આપણા પર બોજ બની જશે। પરંતુ એવું નથી। લગ્ન કરવા તે જીવનની જરૂરિયાત છે અને આપણી પત્ની જ હંમેશા આપણા સુખ દુઃખમાં આપણી સાથે હોય છે। જેમ શરીરને ચાલવા માટે આપણે ખોરાકની જરૂર પડે છે, તેવી જ રીતે આપણો વંશ આગળ વધારવા માટે લગ્ન કરવા એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા સુખ દુઃખમાં દરેક પરિસ્થિતિમાં આપણી પત્ની જ આપણી સાથે રહે છે। જ્યારે તે પુત્રએ તેમના પિતાની પાસેથી આવા શબ્દો સાંભળ્યા ત્યારે તેણે કહ્યું કે પિતાજી, તમે જે કહો છો તે સાચું છે। હવે મને સમજાઈ ગયું છે કે મારે લગ્ન કરી લેવા જોઈએ, તેથી જ તમે મારા માટે કોઈ સારી છોકરી શોધો। જ્યારે તમને કોઈ સંસ્કારી છોકરી મળી જશે ત્યારે હું તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લઈશ। તેમના પુત્રની આવી વાત સાંભળીને તેમના માતા પિતા ખૂબ જ ખુશ થયા અને બીજા જ દિવસે તેઓ આજુબાજુના ગામમાં જઈને તેમના પુત્ર માટે છોકરી વિશે જાણવા માંડ્યા। બીજા ગામમાં પહોંચ્યા પછી તેણે ઘણી બધી છોકરીઓ જોઈ। તે છોકરીઓમાંથી તેને એક છોકરી પસંદ આવી ગઈ। તેને છોકરી ગમી એટલે તરત જ પંડિતજીને ફોન કરીને લગ્નની તારીખ નક્કી કરી અને સંબંધ નક્કી કર્યા। પછી છોકરાના માતા પિતાએ તેમના પુત્રના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી। હવે થોડા દિવસો પછી લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો હતો, તેથી દૂર દૂરથી તેમના સંબંધીઓ તેમના ઘરે આવવા લાગ્યા અને ખૂબ જ ધામધૂમથી તેના પુત્રના લગ્ન કર્યા અને હવે તેમની નવી પુત્રવધુ તેમના ઘરે આવી ગઈ હતી। તેમની પુત્રવધુ ખૂબ જ સુંદર અને સંસ્કારી છોકરી હતી। આથી તેમનો છોકરો ખૂબ જ ખુશ હતો અને છોકરાના માતા પિતા પણ ખૂબ જ ખુશ હતા। હવે આ રીતે તેમની જિંદગી ધીમે ધીમે પસાર થવા લાગી અને ધીમે ધીમે સમય વીતવા લાગ્યો। હવે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ છોકરાના માતા પિતાની ઉંમર ઘટવા લાગી।
સમયની સાથે તેઓ બંને વૃદ્ધ થવા લાગ્યા. એક દિવસ છોકરાના માતા પિતાએ તેમના પુત્ર અને પુત્રવધૂને પોતાની પાસે બોલાવ્યા અને તેમને સમજાવતા તેમણે કહ્યું કે તમે બંને અમારી વાત ધ્યાનથી સાંભળો. આજે અમે તમને જે વાતો જણાવીશું તે તમારા જીવનમાં હંમેશા ઉપયોગી થશે. અને આવું કહેતા તેમણે કહેવાનું શરૂ કર્યું કે તમારી સામે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિઓ આવે તો પણ તમારી જિંદગીમાં ક્યારેય અમારી બતાવેલી આ વાતોને ભૂલશો નહીં. પછી તેમણે જણાવ્યું કે તમારે બંનેએ હંમેશા એકબીજાની સાથે રહેવું જોઈએ અને કોઈ પણ સંજોગોમાં એકબીજા સાથે દગો ન કરવો જોઈએ. તમને એકબીજાને દુઃખ થાય તેવું કોઈ કામ ન કરવું જોઈએ અને તમારે લોકોએ હંમેશા એકબીજાને બંને તેટલી મદદ કરવી જોઈએ. કારણ કે મદદ કરવાથી કોઈ ક્યારેય ગરીબ નથી થતું, પરંતુ જે મદદ કરે છે તે વધુ ઊંચાઈએ પહોંચે છે. જ્યારે તેમના પુત્રએ અને તેમની પત્નીએ તેમના સાસુ અને સસરાના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ બંનેએ કહ્યું કે તમે લોકો ચિંતા ના કરશો. તમે જે માર્ગે ચાલવાની વાત કરી રહ્યા છો તેને અમે ચોક્કસ અનુસરીશું અને અમે બંને પતિ પત્ની તમારા બતાવેલા સિદ્ધાંતોને અનુસરીશું, અમારું જીવન જીવીશું અને તમને ફરિયાદ કરવાની કોઈ તક પણ આપીશું નહીં. મિત્રો, આવી જ રીતે તેઓ તેમનું જીવન એક સાથે વ્યતીત કરી રહ્યા હતા. હવે ધીમે ધીમે તેના પુત્રનો સમયની સાથે વધુ ધનવાન બની ગયો હતો અને તેના માતા પિતા હવે વૃદ્ધ થઈ ગયા હતા. તેમના વાળ પણ સફેદ થઈ ગયા હતા. તેમનું શરીર દુબળું અને પાતળું થઈ ગયું હતું અને ઘણીવાર એવું જોવા મળે છે કે માણસ મોટા થયા પછી માતા પિતા વૃદ્ધ થઈ ગયા હોવાથી આખો દિવસ જુદી જુદી વાતો કરતા રહેતા હોય છે. તેથી તેમની વહુને તેમનું આવું વર્તન ગમતું ન હતું અને તે ગુસ્સે થઈ જતી હતી. કારણ કે તેની નારાજગીનું કારણ એ હતું કે તેના સાસુ અને સસરા પૈસા બાબતે વારંવાર તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. તેનો પતિ સાંજે ઘરે આવતો ત્યારે તેમની પત્ની તેને કહેતી કે તમારા માતા પિતા મારી સાથે દરરોજ કોઈને કોઈ મુદ્દે ઝઘડો કરે છે અને જો તે મારી સાથે આ રીતે ઝઘડો કરતા રહેશે અને જો તમારા માતા પિતા મારી સાથે હંમેશા આવું જ વર્તન કરતા રહેશે તો એક દિવસ હું આ ઘર છોડીને મારા પિતાના ઘરે ચાલી જઈશ. હવે તેનો પતિ તેની પત્નીના આવા શબ્દો સાંભળીને તેના માતા પિતાને સમજાવીને કહ્યું કે તમે મારી વહુ સાથે આવું વર્તન કેમ કરો છો? ત્યારે તેના માતા પિતાએ તેમના પુત્રને કહ્યું કે ઝઘડો અમે નથી કરતા પણ તારી પત્ની કરે છે. આ રીતે બંને એકબીજા પર દોષારોપણ કરે છે અને કોઈક રીતે તેમનો દીકરો બંનેને સમજાવવાની કોશિશ કરે છે, પરંતુ તેના માતા પિતા તો વૃદ્ધ થઈ ગયા હતા. તેથી તેઓને થોડા સમય માટે યાદ રહેતું અને બીજા દિવસે બધું જ ભૂલી જતા હતા અને તેઓ તેની પુત્રવધુ સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દેતા અને થોડા દિવસો સુધી આવું જ ચાલ્યું. ત્યારે તેમનો દીકરો આ ઝઘડાઓને કારણે ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો અને હવે તેની પત્ની પણ રોજબરોજના આ ઝઘડાથી કંટાળી ગઈ હતી. કેટલાક દિવસો સુધી તેણે તેના સાસુ અને સસરાનું આવું વર્તન સહન કર્યું, પરંતુ જ્યારે હવે તેની ધીરજ ખૂટવા લાગી તો એક દિવસ તેમની વહુએ તેના પતિને છોડી દીધો અને તેની માતા પિતાના ઘરે ચાલી ગઈ. જ્યારે તે યુવતીના પિતાએ તેમને એકલી આવતી જોઈને તેમના પિતા અને માતાએ પૂછ્યું, શું વાત છે દીકરી, તું એકલી કેવી રીતે આવી છે અને તારી સાથે અમારા જમાઈ કેમ ન આવ્યા? ત્યારે તે છોકરીએ તેમને આખી ઘટના તેમના માતા પિતાને કહી. ત્યારે તેના માતા પિતાએ કહ્યું કે દીકરી, તારે તારા પતિને આ વિશે વાત કરવી જોઈતી હતી. પપ્પાની આ વાત સાંભળીને તેમની દીકરીએ કહ્યું કે મેં તેને બધું જ કહ્યું હતું અને તેણે તેના માતા પિતાને પણ ઘણું સમજાવ્યું હતું, પણ તે લોકો કોઈનું સાંભળવા માટે તૈયાર જ નથી. કોઈ પણ તેમને સમજાવે તેનાથી તેનામાં કોઈ જ ફરક પડતો નથી. કોઈ કહે તો તેઓ થોડો સમય ઠીક રહે છે અને પછી એ જ ઝઘડા અને રોજબરોજના આ ઝઘડાઓને કારણે મારી જિંદગી નર્ક બની ગઈ છે અને મારી જિંદગી દિવસે ને દિવસે બગડી રહી છે. તેથી પિતાજી, આજે હું મારા સાસરીઓ સાથે આ વિશે વાત કરીને હું એનો નિર્ણય લઈને આવી છું કે જ્યાં સુધી પહેલાં બંને વૃદ્ધો ઘરમાં છે ત્યાં સુધી હું મારા સાસરે નહીં જાઉં અને ત્યાં સુધી હું તમારી સાથે અહીંયા જ રહીશ. ત્યારે તેના પુત્રીની આવી વાતો સાંભળીને તેના માતા પિતાએ તેને કહ્યું કે દીકરી, કોઈ પણ દીકરીનો તેના માતા પિતાના ઘરે જીવનનો ગુજારો નથી થતો. જ્યાં સુધી છોકરીના લગ્ન ન થાય ત્યાં સુધી તેના માતા પિતાનું ઘર તેનું ઘર છે, પરંતુ જ્યારે તેના લગ્ન થઈ જાય છે
ત્યારે તેના સસરાનું ઘર તેનું અસલી ઘર બની જાય છે. તે માટે દીકરી તારા સાસરિયામાં મુશ્કેલીઓનો સામનો કરી તારે જીવન વ્યતીત કરવું જોઈએ. મનુષ્યના જીવનમાં દુઃખ અને પરેશાનીઓ તો આવતી જ હોય છે. આપણે તેનાથી ડરવું ન જોઈએ અને આપણે આપણા જીવન અને પરેશાનીઓ સહન કરીને આપણા જીવનમાં આગળ વધતા રહેવું જોઈએ અને તારે તારી સાથે તારા સાસરિયાને પણ આગળ લઈ જવા જોઈએ. અને તને તો દીકરી ખબર જ છે કે તારા સાસુ સસરા હવે વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધ લોકો કંઈ પણ કહી શકે, તારે તેમની વાતનું ધ્યાન ન આપવું જોઈએ. પછી છોકરીએ કહેવાનું ચાલુ કર્યું કે હું તમારી વાત સાથે સહેમત છું, પણ હું ક્યાં સુધી સહન કરી શકું કે તેઓ મારી પાસે સમયસર ખાવાનું માંગે અને સમયસર કોઈ કામ તેઓ મને કહે છે અને હું નથી કરતી. તે મારી ભૂલ હતી. હું તેમના તમામ કામ સમયસર કરું છું, છતાં પણ તેઓ મારી સાથે ખરાબ વર્તન કરે છે અને દરેક પ્રકારના ટોણા મારીને મને હેરાન કરે છે. એટલું જ નહીં, તેઓ મારા વિશે લોકોને અલગ અલગ રીતે વાત કરે છે. તેઓ લોકોને કહે છે કે અમારા ઘરે જે વહુ આવી છે તેનું વર્તણૂક સારું નથી. અમારો દીકરો આટલું કમાય છે છતાં અમારી વહુ અમને ખાવા માટે કંઈ જ આપતી નથી. તે ગામના લોકો સાથે આવી વાતો કરે છે અને હંમેશા મારા દ્વારા રાંધવામાં આવેલા ભોજનમાં દોષો કાઢે છે. તે લોકોને કહે છે કે અમારી પુત્રવધૂને ખાવાનું બનાવતા પણ આવડતું નથી અને અમને લોકોને સમયસર જમવાનું પણ આપતી નથી, જેના કારણે અમે બંને સમય પહેલાં વૃદ્ધ થઈ ગયા છીએ અને ગામ લોકો પણ તેની વાત માની લે છે. આવી પરિસ્થિતિમાં તમે જ મને કહો કે મારે તેમને કેવી રીતે મદદ કરવી જોઈએ અને હું તેમને ભોજન કેવી રીતે આપું? હું તેમને ભૂખ્યા કેમ રાખીશ? જ્યારે પિતા તેમની પુત્રીના આવા શબ્દો સાંભળે છે ત્યારે તેઓ તેમની પુત્રીના આ શબ્દો સાંભળીને ખૂબ જ દુઃખી થઈ જાય છે અને કહે છે કે દીકરી, તું આ વિશે ચિંતા ન કર. હું તારા સાસરે તારી સાથે આવીશ અને તારા સસરા અને તારા પતિ સાથે વાત કરીશ અને તેમને પૂછીશ કે તેઓ તારી સાથે આવું વર્તન કેમ કરે છે. બીજા જ દિવસે છોકરીના માતા પિતા તેમની દીકરીને લઈને તેમના સાસરાના ઘરે આવે છે. તેમને સાસરિયામાં જમાય તો નથી મળતા. પછી છોકરીના માતા પિતા આ વાત તેના સાસુ સસરાની સામે મૂકે છે, પરંતુ તે બંને જણા તો વૃદ્ધ હતા અને તેમનામાં સમજદારી નામની કોઈ ચીજ નથી. ઉલટાનું તે બંને છોકરીના માતા પિતાને ખરી ખોટી સંભળાવવા લાગ્યા. છોકરીના માતા પિતાએ તેમને ઘણું સમજાવ્યું, પરંતુ કોઈ ઉકેલ ન મળ્યો. જ્યારે વાતચીતથી કોઈ ઉકેલ ન આવ્યો ત્યારે છોકરીના માતા પિતા તેમની પુત્રીને તેમની સાથે લઈને દુઃખી હૃદય સાથે તેમના ઘરે પાછા ફરવા લાગ્યા. પાછા ફરતી વખતે તેઓએ એક વ્યક્તિને જોયો. તેના હાથમાં એક કમંડલ હતું અને તેના લાંબા વાળ સંપૂર્ણ સફેદ હતા અને લાંબી દાઢી અને તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. જ્યારે તે છોકરીના માતા પિતા તે વ્યક્તિ પાસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે તે એક સિદ્ધ સંન્યાસી છે. તેના ચહેરા પર એક અલગ જ દેખાવ છે. તેના ચહેરા પર એક અલગ જ બુલંદ અવાજ છે. તેનું તેજ જોઈને છોકરીના માતા પિતા તેને પ્રણામ કર્યા અને તેના ચરણોમાં જઈને બેસી ગયા. ત્યારે તે સાધુ મહારાજે તેને પૂછ્યું કે મને તમારા ચહેરા પર કોઈ સમસ્યા દેખાઈ રહી છે? ત્યારે તે છોકરીના પિતાએ કહ્યું, હા મહારાજ, હું બહુ જ મુશ્કેલીમાં છું. મને સમજાતું નથી કે હું શું કરું. પછી સાધુ મહારાજ કહેવા લાગ્યા કે બાળક, તારે જે કાંઈ પણ તકલીફ છે તે તું મને સ્પષ્ટ કહે. હું ચોક્કસ તારી સમસ્યાનું કોઈ નિરાકરણ શોધી આપીશ. ત્યારે છોકરીના પિતાએ કહ્યું, ગુરુદેવ, થોડા વર્ષો પહેલાં મેં મારી દીકરીના લગ્ન પાડોશના ગામમાં કર્યા હતા. મેં જે ઘરમાં મારી દીકરીને પરણાવી હતી તે ઘરના લોકો ખૂબ જ સારા હતા. તે શ્રીમંત પણ છે. મેં જે છોકરા સાથે મારી દીકરીના લગ્ન કર્યા હતા તે છોકરો તો ઠીક છે, પણ તેના માતા પિતાની તબિયત સારી નથી. તેઓ ઘરડા થઈ ગયા છે અને વૃદ્ધ થવાને કારણે મારી દીકરીને ખૂબ જ હેરાન કરે છે. તેઓ તેમની સાથે ખોટી વાતો કરે છે, જેના કારણે મારી દીકરી સસરાનું ઘર છોડીને મારી પાસે આવી ગઈ છે અને મારી સાથે રહેવા મક્કમ છે. હવે આવી પરિસ્થિતિમાં મને કહો કે કેવી રીતે એક પિતા તેની પરિણીત પુત્રીનું જીવન બગાડી શકે છે. છોકરીના પિતાની આવી વાતો સાંભળીને તે સંન્યાસીએ કહ્યું કે બાળક, જો એવું જ હોય તો મને તે લોકો પાસે લઈ જા. હું તેમને કંઈક શીખ આપીશ અને હું તેમને કેટલીક વાતો કહીશ. જો તે આ વાતોને સમજીને તેમના જીવનમાં લાગુ કરશે
તો તમારી દીકરી પણ હંમેશા ખુશ રહેશે અને તે લોકો પણ હંમેશા ખુશ રહેશે, કારણ કે તેમને ક્યારેય કોઈએ કહ્યું જ નહીં હોય કે વૃદ્ધાવસ્થામાં આ 4 વાતોને હંમેશા યાદ રાખવી જોઈએ. તેથી જ તેઓનું આ દુર્દશા થઈ રહી છે અને તેની સાથે તમારી પુત્રી અને જમાઈ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે છોકરીના માતા પિતાએ સિદ્ધ સંન્યાસીના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને સાધુ મહારાજને પોતાની સાથે તેમની પુત્રીના સાસરે લઈ ગયા. અને જ્યારે તેમે સમધીઓના ઘરે પહોંચ્યા ત્યારે સાધુ મહારાજે છોકરીના માતા પિતાને તેના ઘરના દરવાજે જ ઊભા રહેવાનો ઈશારો કર્યો અને તેઓ આ પોતે તેમના ઘરમાં પ્રવેશ્યા. છોકરીના માતા પિતાએ જ્યારે બહારથી જ જોયું ત્યારે બંને વૃદ્ધ ઘરની અંદર બેઠા હતા. સાધુ મહારાજને જોઈને તેઓ બંને ઊભા થઈ ગયા અને સાધુ મહારાજને બેસવા માટે આસન આપ્યું. ત્યારબાદ છોકરાના માતા પિતાએ સિદ્ધ સંન્યાસીને ખાવા પીવા વિશે પૂછ્યું. ત્યારે સાધુ મહારાજે તેમને કહ્યું કે હું તમારા ઘરે પૂરેપૂરું જમીશ, પણ તે પહેલાં તમારે મારા માટે એક કાર્ય કરવું પડશે. સંન્યાસીની વાત સાંભળીને બંને વૃદ્ધોએ કહ્યું કે અમે તમારી બધી જ વાત સ્વીકારવા માટે તૈયાર છીએ, પરંતુ પહેલાં તમે તમારું ભોજન કરો. સિદ્ધ સંન્યાસીએ કહ્યું, ના, પહેલાં તમે મારી વાત સાંભળો, ત્યાર પછી જ હું તમારા ઘરનું ભોજન કરીશ. ત્યારબાદ સાધુ મહારાજ કહેવા લાગ્યા કે મેં સાંભળ્યું છે કે તમે લોકો વૃદ્ધ થઈ ગયા છો અને વૃદ્ધ થવાના કારણે તમે તમારી વહુને પરેશાન કરો છો અને તેની સાથે તમારી વહુ પણ તમને પરેશાન કરે છે. સાધુ મહારાજે કહ્યું. આ સાંભળીને તે બંને પતિ પત્નીએ કહ્યું, ગુરુદેવ, તમે સાચું સાંભળ્યું છે. અમે બંને તો વૃદ્ધ થઈ ગયા છીએ અને અમારી વહુ અમને માન નથી આપતી અને હંમેશા અમને પરેશાન કરતી રહે છે. તેને ખબર નથી કે જેમ અમે વૃદ્ધ થઈએ છીએ તેમ થોડા સમય પછી તે પણ વૃદ્ધ થઈ જશે અને આ બધું જાણવા છતાં તે અમને બંનેને ખૂબ જ પરેશાન કરે છે. ત્યારે સાધુ મહારાજ કહે છે કે તમે ચિંતા ન કરો, હું તમારી બધી જ સમસ્યાનો અંત લાવી દઈશ, પરંતુ તેના માટે તમારે મારી 4 બાબતો સ્વીકારવી પડશે. જો તમે મારી આ 4 બાબતોનો સ્વીકાર કરો છો અને તમે તેને તમારા જીવનમાં તેનો અમલ કરો છો તો જુઓ કેટલી ખુશીથી તમારી વૃદ્ધાવસ્થા પસાર થાય છે. હું તમને તમારા સુખી જીવન માટે 4 વસ્તુઓ કહું છું. તેને તમારા જીવનમાં અપનાવવાથી તમે હંમેશા ખુશ રહેશો અને તમારી વહુ કે પુત્ર તમને ક્યારેય પરેશાન નહીં કરે. આટલું કહીને તેણે કહેવાનું શરૂ કર્યું કે પહેલી વાત એ છે કે તમારે કંઈ પણ બોલતી વખતે તમારે તમારી વાતો પર ધ્યાન આપવું જોઈએ. તમારી વાણી પર ધ્યાન આપો, કારણ કે તમારી વાણીમાં એટલી શક્તિ છે કે તમે તમારી વાણીથી કોઈ પણનું દિલ જીતી શકો છો અને તમે તમારી વાણીથી કોઈ પણનું દિલ પણ દુઃખી કરી શકો છો. તમારા શબ્દો પર ધ્યાન આપવું જોઈએ. જો તમે મારી સાથે વાત કરો છો તો તમારી મારી સાથે વાત કરવાની રીત કેવી છે? જો મને તમારી વાત કરવાની રીત ગમશે તો હું તમારી સાથે જોડાઈશ અને જો મને તમારી વાત કરવાની રીત પસંદ નથી પછી હું તમારાથી હંમેશ માટે અલગ થઈ જઈશ. તેથી જ હું તમને કહેવા માંગુ છું કે તમારે તમારી વાત પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે બોલતા પહેલાં તમારે 1000 વાર વિચારવું જોઈએ કે તમે શું બોલી રહ્યા છો. તે આગળની વાત વ્યક્તિને નુકસાન પહોંચાડી રહ્યું છે અથવા તો કેવી રીતે બીજાનો ફાયદો થાય છે. આપણે બીજાની સામે આપણા વિચારો રજૂ કરવા જોઈએ. હું જાણું છું કે જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તેના શરીરમાં વિવિધ પ્રકારના ફેરફારો થાય છે. જો બીમારીઓ હોય તો તે બોલે તો ઠીક, પરંતુ તે શું બોલે છે તે પણ તેઓને ખબર નથી. પણ તમે હંમેશા તમારી વાત પર ધ્યાન આપો છો કે અમારે લોકો સાથે કેવી રીતે વાત કરવી. બંને દંપતીએ જ્યારે સાધુ મહારાજના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ બંને ગુરુદેવને કહેવા લાગ્યા, ઠીક છે, આજથી અમે બંને પતિ પત્ની પોતપોતાની તમામ બાબતો પર ધ્યાન આપીશું, પણ બીજી કઈ વાત છે તે અમને કહો. તો સાધુ મહારાજ કહે છે કે આપણે યોગ્ય સમયે કંઈ માંગવું જોઈએ. જેમ કે જો તમને ભૂખ લાગી હોય અને તે સમયે તમારી પુત્રવધુ ભોજન બનાવી રહી હોય અને જો તમે તે જ સમયે તેમની પાસે ભોજન માંગશો તો તે તમને ક્યાંથી ભોજન આપી શકશે? માની લો કે તમારી પુત્રવધુ કોઈ સમયે સ્નાન કરતી હોય અને તમે તેને કોઈ વસ્તુની માંગ કરી રહ્યા હો
તો તે તેવી પરિસ્થિતિમાં તમને વસ્તુ આપવા માટે તમારી પાસે ન આવી શકે અને તમે તેની સાથે તે સમયે તે બાબતોને લઈને તેની સાથે ઝઘડો કરો તો તમારું વર્તન યોગ્ય નથી. તમારે સમજવું પડશે કે વૃદ્ધાવસ્થા અને યુવાની વચ્ચે તફાવત છે. યુવાનીમાં આપણે બીજા માટે કમાઈએ છીએ, તેથી અન્ય પર આપણો અધિકાર છે, અને યુવાનીમાં આપણે જે માંગીએ છીએ તે મેળવીએ છીએ. પરંતુ વૃદ્ધાવસ્થામાં આપણે બીજા પર નિર્ભર રહીએ છીએ અને બીજા વ્યક્તિ પહેલાં તેનું કામ કરશે અને તેનું કામ પૂરું થયા પછી જ તે આપણા માટે વસ્તુ લાવશે. તેથી આપણે ધીરજ રાખવી જોઈએ. એવું નથી કે આપણે કંઈ પણ વસ્તુ બોલીએ એટલે તરત જ આપણી સામે આવી જાય. આવું ક્યારેય ન થઈ શકે. અને આ પણ યાદ રાખો, જો પુત્રવધુ ક્યાંય ગઈ છે અને કોઈ પણ કામમાં વ્યસ્ત છે અને તમે જે કહો છો તેનો અવાજ તેના કાને પહોંચતો નથી, અને આવી સ્થિતિમાં જો તમે તમારી વહુ પાસેથી કંઈક માંગી રહ્યા છો તો તે તમને કેવી રીતે પહોંચાડશે? અથવા તો નાદુરસ્ત છે અને તેમની તબિયત એટલી ખરાબ છે કે પથારીમાંથી ઉઠી પણ નથી શકતી, અને આવી પરિસ્થિતિમાં જો તમે તમારી વહુ પાસેથી કંઈ માંગશો તો આવી સ્થિતિમાં તે તમારી પાસે વસ્તુઓ કેવી રીતે લાવશે? અને તમે લોકો તમારી વહુ પર આ વાતો માટે ગુસ્સે થાઓ છો કે તે તમારી વાત પણ સાંભળતી નથી. આ વિચાર તમારો ખોટો છે. માટે તમારે લોકોએ જોવું જોઈએ કે તમારી વહુ તમારો અવાજ સાંભળી શકે છે કે નહીં, અને તમે જેને સાદ કરો છો તે તમારી પુત્રવધુ અત્યારે ક્યાં છે, અને તમે તેનાથી પાસેથી જે કંઈ પણ સામગ્રી મંગાવો છો સામગ્રી તમારા ઘરમાં ઉપલબ્ધ છે કે નહીં. સંન્યાસીનું બીજું નિવેદન સાંભળીને બંને વૃદ્ધોએ કહેવાનું શરૂ કર્યું કે સાધુ મહારાજ, અમે બંને કેટલા ખોટા હતા તે હવે અમને સમજાયું. અને પછી સંન્યાસી કહે છે કે મારી વાત હજુ પૂરી નથી થઈ. હવે મારી ત્રીજી વાત પણ સાંભળો. તેણે આગળ કહેવાનું શરૂ કર્યું કે તમારી વહુથી ક્યારેય ખાવાનું બગડે ત્યારે તમારે તેને ખીજાવવું ન જોઈએ. ધારો કે તમારી વહુ રસોઈ બનાવી રહી છે અને તેનું ધ્યાન બીજે ક્યાંક ગયું છે, કારણ કે ઘરના ઘણા બધા કામો છે. આવી પરિસ્થિતિમાં રસોઈ બનાવતી વખતે તેમાં મીઠું થોડું વધારે કે ઓછું નખાઈ ગયું, અને મરચાં ઓછા કે વધુ હતા, અથવા રોટલી બળી ગઈ હતી અને તેણે તે ભોજન તમારી સામે પીરસ્યું, અને જેમ તમે તેને ચાખીને મોઢું બગાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ખોરાકમાં સ્વાદ નથી, અને તેમાં તમામ પ્રકારની ખામીઓ કાઢવાનું શરૂ કર્યું કે ભોજનમાં આ ઉણપ છે, તે ઉણપ છે, શાક આવું બન્યું છે, એવું નથી. ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે લોકો પણ એક દિવસ નાના હતા, તમે પણ ખોરાક બગાડતા હતા. તો શું તમારા માતા પિતા પણ તમારી સાથે આવું જ વર્તન કરતા હતા? ધારો કે તમે આવું વર્તન કરો છો તો પણ તમને તે કેવું લાગ્યું? શું તમને તેના વિશે ખરાબ લાગ્યું? અથવા તમારા માતા પિતા તમને એવી વસ્તુઓ કહે છે કે તમને ખોરાક કેવી રીતે બનાવવો તે પણ આવડતું નથી, તેમાં આ સામગ્રીની જરૂર છે, તેમાં આ સામગ્રી ઓછી છે, અને તેથી જ તમને ખરાબ લાગતું હતું. ભલે તમે સ્ત્રી હોય કે પુરુષ હોય, તે ચોક્કસપણે કોઈને કોઈ ભૂલો કરે જ છે. જો ભોજન બનાવતી વખતે તેનાથી કોઈ નાનકડી ભૂલ થાય તો પણ આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ અને આપણી પુત્રવધુનું રક્ષણ કરવું જોઈએ, અને વહુને ગંભીરતાથી કહેવું જોઈએ કે દીકરી, જો આ એક ખામી છે, હવેથી ધ્યાન રાખજે, ફરી આવું ભૂલો ન કરતી. તમે તેને પ્રેમથી કહો તો તે આ વાતને સાંભળશે, ખૂબ જ ખુશ થશે અને કહેશે કે મારા સસરા ખૂબ જ સારા છે અને તમને સમજે છે. પરંતુ તમે લોકો હંમેશા તેના ખાવામાં નવી નવી ખામીઓ શોધતા રહો છો અને એમને કહો છો કે આ વસ્તુની કમી છે અને પેલી વસ્તુની કમી છે. તેનાથી તેને પણ દુઃખ થાય છે અને તમે લોકો પણ હંમેશા ચીડાઈ જાઓ છો. આમ કરવાથી ઘરમાં શાંતિ રહેતી નથી. આથી ભવિષ્યમાં તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ખાવાનું વેરવિખેર થઈ જશે તો પણ તમારે કંઈ જ બોલવાનું નથી. વહુને સહન કરો અને પ્રેમથી કહો. આ સ્થિતિમાં પુત્રવધુ પણ સાંભળીને ખૂબ જ ખુશ થઈ જશે કે બંને પતિ પત્ની કહે છે કે ગુરુદેવ, અમે આ 3 વાત બહુ જ સારી રીતે સમજી ગયા છીએ. હવે કૃપા કરીને અમને ચોથી વાત પણ જણાવશો? તો સાધુ મહારાજ કહેવા લાગ્યા,
થોડી ધીરજ રાખો, હું ચોથી વાત પણ કહીશ. અને પછી કહે છે કે ચોથી વાત એ છે કે કોઈએ પોતાના પરિવારની પરિસ્થિતિ વિશે ક્યારેય બીજાને ન કહેવું જોઈએ. જેમ કે તમારા પરિવારમાં પૈસાની અછત છે, તમારા પરિવારમાં ઝઘડા છે, અથવા તમારી વહુ સારી નથી, અથવા તે સારું નથી ખાતી. જો તમે સારી રીતે રહેતા હો તો પણ તે તમારી વાત ન સાંભળે, અથવા પરિવારમાં કોઈ પ્રકારની સમસ્યા હોય અને તમે તેને અન્ય લોકો સાથે શેર કરો છો, તો તમારા માટે એવું કરવું બિલકુલ યોગ્ય નથી. કારણ કે જ્યારે તમે બહારના લોકોને તમારા ઘરની સમસ્યાઓ વિશે કહો છો, જો તેમની પાસે સમય હોય તો તેઓ બતાવવા માટે તમારી સાથે સહાનુભૂતિ દર્શાવવાનો ડોળ કરે છે, પરંતુ જ્યારે તેઓ તમારી પાસેથી જાય છે ત્યારે તેઓ તમારી પીઠ પાછળ તમારી મજાક ઉડાવે છે. અને તે જ લોકો એકમાંથી 4 વસ્તુઓ બનાવે છે અને તમારી ઘણી બધી બાબતોને તમારી વહુ કે દીકરાને કહે છે. આનાથી ઘરમાં વધુ તકલીફો થાય છે, જેને આપણે સામાન્ય ભાષામાં અપશબ્દો કહીએ છીએ. તમે તેના પરિવારના સભ્યો વિશે વાત કરતા સાંભળ્યા જ હશે. તેની સાથે તમે તમારા ઘરની સમસ્યાઓ વિશે પણ વાત કરો છો. તે માટે મોટાભાગના લોકો તમારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવાનું નાટક કરશે, પણ તમારા જતાં જ તે વ્યક્તિ તમારી પીઠ પાછળ તમારા વિશે ગપશપ કરશે. તેથી તમારા ઘરના ઝઘડાને ઉકેલવાને બદલે સમસ્યાનું વધુ વધશે. તમારો દીકરો તમારી વહુ વિશે ગપશપ કરે છે અને મા તેના દીકરાની સામે ગપશપ કરે છે અને કહેશે કે તમારી સાસુએ આ કહ્યું, તમારા પતિએ આ કહ્યું. જો તમે તમારી વહુ અને તમારા પુત્ર વિશે ખરાબ બોલો છો તો તે ઘરમાં વધુ મુશ્કેલીઓ ઊભી કરે છે, અને સતત આમ કરવાથી તમે તમારા પુત્રની નજરમાં નીચા પડી જાઓ છો અને તે લોકો તમારા પુત્ર અને પુત્રવધૂને પોતાના મંતવ્યો રજૂ કરશે. તેથી તમારા ઘરમાં કોઈ સમસ્યા હોય તો યાદ રાખો, બહારના લોકો પર ક્યારેય દોષ ન નાખો, નહીં તો તેઓ તે તક મળતા લાભ ઉઠાવશે અને તમારા ઘરને બરબાદ કરી દેશે, જેના કારણે તમે હંમેશા ભોગવતા રહેશો. હવે તે બંને પતિ પત્ની સિદ્ધ સંન્યાસીની આ વાત સાંભળી છે ત્યારે કહે છે કે અમે લોકોએ બહુ જ મોટી ભૂલ કરી છે. અમે લોકો તો અમારા આખા ઘર વિશે અને પૈસા વિશે, અમારા પુત્ર વિશે, અમારી વહુ વિશે, અમારા ઘરની સ્થિતિ વિશે ખૂબ જ પરેશાન છીએ. અમને ક્યારેય સમયસર ખાવાનું મળતું નથી, અમારી વહુ જરા પણ સારી નથી. અમે આખા ગામમાં આખી વાતો બધી ફેલાવી દીધી છે. એટલે સંન્યાસી કહેવા લાગ્યા કે એટલે જ હું તમને સમજાવું છું કે જો તમે લોકો આખા ગામમાં પારિવારિક બાબતો ફેલાવો છો તો એકના એક દિવસે તમારે એવા સંજોગોનો સામનો કરવો પડશે જેના કારણે તમે નાખુશ રહેશો. તેથી આજથી જ મારી વાત સાંભળો કે બહારના લોકોની સામે ક્યારેય પણ તમારા ઘરની બાબતોની ચર્ચા ન કરો. અને મેં તમને તમારા જીવનમાં જે 4 વાતો કહી છે તે યાદ રાખો, કારણ કે જે વ્યક્તિ વૃદ્ધ છે તેઓ 4 બાબતોને પોતાના જીવનમાં અપનાવે છે અને તેનો અમલ કરે છે. તેને જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તે હંમેશા ખુશ રહે છે અને તેના ઘરમાં સુખ શાંતિ રહે છે, જેના કારણે તેના પરિવાર પર કોઈ આફત આવતી નથી. ત્યારે જ તેમનો પુત્ર અને પુત્રવધુ પાછળથી બધી વાતો સાંભળી રહ્યા હતા. આ 4 બાબતો પૂરી થયા પછી તેનો પુત્ર અને પુત્રવધુ સંન્યાસી પાસે આવ્યા. ત્યારબાદ સિદ્ધ સાધુ મહારાજ કહે છે, તમે બધા પણ કેટલી વાતો સાંભળો જે તમારા જીવનમાં હંમેશા ઉપયોગી થશે. આટલું કહીને સાધુ મહારાજ પતિ પત્ની બંનેને સમજાવે છે અને કહે છે કે દીકરા, આ વાત હંમેશા યાદ રાખજો. જેના ઘરમાં તેના વૃદ્ધ માતા પિતા છે અને તેઓ તમને કંઈક કહે છે તે સાંભળીને તમને ખરાબ લાગે છે, તો બાળકો માટે આ સમજવું બહુ જ મહત્વપૂર્ણ છે. તે વાત સાચી છે કે હવે તે વૃદ્ધ થઈ ગયા છે. વૃદ્ધાવસ્થાના કારણે તેની જીભ લપસી જાય છે અને વૃદ્ધાવસ્થામાં તેમનું મગજ યુવાનીની સરખામણીમાં ઓછું કામ કરે છે અને તે પોતે જ જાણતા નથી કે તે શું બોલી રહ્યા છે અને શું નથી કહી રહ્યા. વ્યક્તિએ ક્યારેય ચિંતા ન કરવી જોઈએ આ વિશે અને યાદ રાખવું જોઈએ કે આ વૃદ્ધ લોકો છે. તેઓ કંઈ પણ કહી શકે છે. જે તેમની વાત પર ધ્યાન આપે છે તે હંમેશા પોતે પરેશાન રહે છે અને તેની પત્ની અને તેના પરિવારના સભ્યો પણ પરેશાન રહે છે. તેઓ પણ ચિંતિત રહે છે, કારણ કે વૃદ્ધાવસ્થામાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહી શકે છે અને ગમે ત્યાં જઈ શકે છે અને તે પોતે જાણતા નથી કે હું શું કહું છું અને શું કરી રહ્યો છું. બીજું, તમારે એ સ્વીકારવું જોઈએ કે તમારા માતા પિતા
જો તમને કંઈક ખરાબ બોલે છે, તમને ફટકારે છે, અથવા તો કંઈક નુકસાનકારક કહે છે, અથવા દરેક બાબતે ઝઘડો શરૂ કરે છે, અથવા તમારી પત્નીને કંઈક કહે છે કે ભોજન બરાબર રાંધ્યું નથી, તો તમારે આનાથી ચીડાઈ જવું ન જોઈએ. તમારે તેઓ જે કહે છે તે સાંભળવું પડશે. તમારે તેમની વાત પર ધ્યાન આપવું પડશે. જો કોઈ ભૂલને કારણે આપણામાં ભોજન બનાવવામાં કોઈ ઉણપ રહી હોય, પહેલાં તમારે તેને સુધારવી પડશે. જો ભોજન બનાવવામાં કોઈ પણ ઉણપ ન હોય તો તેમની વાત પર ધ્યાન આપો. સાંભળીને તમારે મૌન થઈ જવું પડશે, કારણ કે વૃદ્ધાવસ્થાના સમયે તેઓ કંઈ પણ કહી શકે છે. અને એવું નથી કે વૃદ્ધાવસ્થામાં તેઓ હંમેશા ખોટી વાતો કહેશે. જો તમે લોકો કોઈ ખોટું કામ કરો છો તો તેઓ તમને ચોક્કસ રોકશે, કારણ કે તેઓ તમારા કરતાં જીવનમાં વધુ મહત્ત્વના છે. તેઓએ તમારા કરતાં વધુ અનુભવ છે. તેઓ જાણે છે કે કયું કામ તમારા હિતમાં છે અને કયું કામ તમને નુકસાન પહોંચાડશે. આવી પરિસ્થિતિમાં જ્યારે તમે કોઈ કામ કરી રહ્યા હો અને તમારા વડીલો તે જોઈ રહ્યા હોય, તમને એ કામ કરવાની રોકી રહ્યા હોય, તો તમારે તેની વાતને નજરઅંદાજ ન કરવી જોઈએ, કારણ કે તે અનુભવના આધારે આવું કહે છે. તે જાણે છે કે શું કરવાથી તમને ફાયદો થશે અને શું કરવાથી તમે મુશ્કેલીમાં મુકાશો. પુત્રવધુ અને પુત્રોએ પણ સમજવું જોઈએ કે કોઈના માતા પિતા તેમની વૃદ્ધાવસ્થામાં કંઈ પણ કહી શકે છે. તેમની વાતનું આપણે ખરાબ ન લગાડવું જોઈએ, કારણ કે વૃદ્ધ વ્યક્તિની બુદ્ધિમાં અને નાના બાળકોની બુદ્ધિમાં બહુ ફરક નથી હોતો. તો મિત્રો, મને આશા છે કે તમને આ કહાની પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, હવે મળીશું એક નવી જ કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ધન્યવાદ.